ભાઈ આજ તો ભાઈ તવા વાળા બનાવ્યા હું આને યાર મસાલા વાળા વડાપાવ બનાવ્યા છે આજે તો ગજબ કરી દીધો હો ભાઈ ધ્યાન દાદા ને લો ભાઈ ના ફેવરિટ છે આઈટમ તારી ફેવરિટ આઈટમ કઈ છે ભાઈ તારે દર શનિ રવિ તારે ફાઇનલી ભાઈ 12,152 એવું છે વાગ્યા 3:30 ચાલો ભાઈ સવારના વાગ્યા છે 10 અને આપણે જઈ રહ્યા છીએ આજે એક જોરદાર ઓપનિંગમાં જઈ રહ્યા છીએ જે પાલક પાટિયા વિસ્તારમાં આવેલી છે જગ્યા મસ્ત ખાણીપીણી જગ્યા છે ત્યાં આપણે ઓપનિંગમાં જઈ રહ્યા છીએ તો કઈ જઈએ ઓપનિંગમાં જઈએ છીએ જોડાયા રહેજો અમારી સાથે મજા આવશે તમને ચાલો મળીએ હવે ઓપનિંગમાં જઈને તો ભાઈ આપણે આવી ગયા છીએ CJ5 ફેન્સી ઢોસાના ઓપનિંગમાં આવી ગયા છીએ અને આ બ્રાન્ચ આવેલી છે આપણે સ્વામિનારાયણ પાર્કિંગ મંદિર છે ને એની એક્ઝેક્ટ પાછળ આવેલી છે મિત્રો તો એકવાર જરૂરથી મુલાકાત લેજો જોરદાર ફેન્સી ઢોસા બનાવે છે દાદા ને હાલો સ્વાગત છે આપણું ભાઈ ભાઈના ફેવરિટ છે આઈટમ તારી ફેવરિટ આઈટમ કઈ છે ભાઈ તારે દર શનિ રવિ તારે દર શનિ રવિમાં હે ને આ ભાઈને હે ને સવારમાં ફાફડા અને જલેબી તો જોઈએ ગમે એમ થાય ને તો શું કેવું રિસીવ ને ભાઈ મોજ આવે દેશી માણસ છે આવો ધબેડે છે ભાઈ અને ભાઈ આપણે તો આવ્યા CJ5 ફેન્સી ઢોસાના ઓપનિંગમાં આવ્યા છીએ ભાઈ અને ભાઈ આ સૌસવ્ય સાહેબ છે તો ભાઈ આપણા મિત્ર બીજી છે થોડા કામમાં અને આપણે પ્રફુલભાઈ આપણા મિત્ર આ પ્રફુલભાઈ ઊભા છે ને એ પ્રફુલભાઈ છે એમની યોગી ચોક બ્રાન્ચ છે તમે અમારા ઘણા વિડીયો જોયા છે યોગી ચોક બ્રાન્ચના ઓલા બે ક્યાં ગયા ઓ ભાઈ સવ્ય સાહેબ The next day. ભાઈ સવારના 8 વાગ્યા છે અને અત્યારમાં ભાઈ નાસ્તામાં બની રહ્યું છે ભાઈ આજે તો ભાખરી છે સાથે છે કડકડિયા રોટલીના કડકડિયા રિયાનના ફેવરિટ છે ભાઈ રિયાનને સવારમાં મસ્ત કડકડિયા તો જોઈએ જ કડકડિયા હોય એટલે બીજું કાંઈ ન જોઈએ અને ભાઈ લોકો એમ કહે છે ચકલી ગાયબ થઈ ગઈ છે જો મારા ઘરે રોજ ચકલીઓ આવે લાટ આ ચકલી આ લાઈનમાં બેઠી જ હોય તમે ગમે ત્યાં જોવો ને તમે આખા દિવસમાં હમણાં એનો કારણ કે જમવાનો નાસ્તાનો ટાઈમ થઈ ગયો છે એનો જો એક બીજી કાબર હોતે ને આવે જો ગઈ કાબર ઉડીને ઘણા લોકો એમ કે સુરતમાં આ પક્ષી નથી દેખાતા ચકલી કાબર ને એવું બધું આપણા ઘરે આવે છે ખાલી તમે ખાવાનું નાખો ને પક્ષીઓને એટલે બધાય પક્ષીઓ આવે જ છે તમે તમારા ધાબા ઉપર છે ઘરની બારીમાં છે નાનું ખાવાનું મૂકો ને એટલે પક્ષીઓ બધા આવે ચકલી અમારા ઉપરની આ સીલિંગ રહીને એમાં ચકલીઓ ઘણી વાર બેઠી હોય એમાં ચકલી ફરતી હોય અંદર રિંગમાં આટા મારતી હોય કબૂતરા હોય ઉપરના ધાબે હોય એમાં દિલમાંથી આવી ન શકે એટલા માટે પોપટ આવે છે ધાબા ઉપર સવારમાં મસ્ત ઘઉં ખાવા માટે એટલે આવું બધું છે બાકી ચાલો વાગ્યા છે 8 અને આજે છે સોમવાર તો જઈએ નાસ્તા પાણી કરીને પછી ઓફિસ તરફ તો ભાઈ આપણે પહોંચી ગયા છીએ ભાઈ ઓફિસે પાર્કિંગમાં થોડુંક અટપટું પાર્કિંગ છે ભાઈ ધ્યાન બહુ રાખવું પડે ચાલો ગાડી પાર્કિંગ કરી દઈએ અને પછી જઈએ ઉપર ઓફિસમાં મોર્નિંગ ભાઈ ઓફિસ પહોંચી ગયા છીએ જયદીપભાઈ આવી ગયા છે આજ તો ભૂરાભાઈ આવી જાય
મુરાભાઈ વહેલા આજ તમે હે હવે માર્કેટમાં પૈસા આવશે એવું લાગે માર્કેટમાં પૈસા આવશે હવે ભાઈ એ પાક્કું છે ભૂરાભાઈ આવી ગયા એટલે પૂરું થઈ ગયું ભાઈ માર્કેટને હવે દેવા જ પડે ભૂરાભાઈ તો એનો ટાઈમ કાઢીને આવતા હોય તો પછી તો શ્રી 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 1008 ચાલો ભાઈ એમ ટુ એમ જોવો તમે ભાઈ 1 વાગ્યો છે 1000 રૂપિયા લાગે છે 1 વાગ્યો છે એટલો માલ ભર્યો છે જોઈએ 3 વાગે કેમ થાય છે વિડીયોમાં બન્યા રહી ખબર પડશે 2 hours later. તો ભાઈ વાગ્યા છે 3:30 પ્રોફિટ થઈ ગયો છે એલા 2000 ઘટે 2000 રૂપિયા પ્રોફિટ ગાયબ થઈ જાય આવું છે થોડી પોઝિશન ઊભી છે ને એટલે વધઘટ થાય છે પૈસા આ રીતનું છે હવે જોઈએ હવે છેલ્લે 3 વાગે કેમ છે ખબર પડે હવે એવું છે બધું ચાલો ભાઈ દાંત કાઢ ભાઈ લાઈવમાં આવી ગયો તમે લાઈવમાં એવું છે ખબર ચાલો असले गाले ये दिन न मिलेंगे कल A few moments later. अरे भाई कितना वाग्या 3 वाग्या છે ભાઈ खत्म बाय बाय टाटा गुड बाय गया 3 વાગ્યા બાય બાય હાય 18,000 માં 11,000 થઈ ગયા ભાઈ ફૂલ માર્કેટ પડે છે ભાઈ ફૂલ વોલાટિલિટી છે ભાઈ જોઈએ હવે કેમ થતા 11,000 એટલો માલ ઊભો છે વધુ મારો ભાઈ વધુ ચાલ ભાઈ ચાલ दिन दुगना रात चौगना ટાણ ટાણ વધ વધને ભાઈ વધને ચાલ 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 મેરે ઘોડે टिक 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 नहीं चलेगा યા 18 વાગ્યા થઈ ગયો ભાઈ ઘડીક વાર શું હમણાં થઈ જાય લગભગ તો જોઈએ હાલો જો પાસ આવો નથી ગયા શીટ 0 નો ટ્રેડ છે લાય 35 વાહ બીજું કરો વાહ હાલો જો વૈદા પાછા 12,300 ફાઇનલી ભાઈ 12,152 એવું છે વાગ્યા 3:30 ચાલો ભાઈ હવે નીકળીએ ઘર તરફ 2 hours later. ભાઈ આપણે આવી ગયા છીએ ભાઈ જીમમાં હવે આજે કરવાનું છે ચેસ્ટ વર્કઆઉટ મારવાનું છે આપણે જોઈએ હવે ઘણા ટાઈમ પછી આજે ફૂલ વર્કઆઉટ ચાલુ કરવાનું અત્યાર સુધી આપણે મિક્સમાં મારતા હોય આ છે ભાઈ અમારા ટ્રેનર એને હાથ ભાંગ્યો છે તો ત્યાં નર્મદાથી બોલાવા ગયા હતા ને તે ભાંગી ગયો સમજ્યા ધુરંધર જોઈએ આવ્યા ને તે ભાંગી ગયો હાથ આવું છે ભાઈ ચાલો હવે વર્કઆઉટ ચાલુ કરી દઈએ થોડું થોડું તો વાગ્યા છે આપણે ભાઈ જીમમાંથી આવી ગયા છીએ આપણે અને આજ ક્યાંક નવી આઈટમ બને છે આલુ બોલે તો બટેકા બફાઈ ગયા છે આ બાજુ સુગંધ મસ્ત આવે શું યાર ચટણીની સુગંધ એમ આવે છો પણ કંઈક નવી આઈટમ બને છે આજે હો ભાઈ જોઈ લો 4 ભાઈની ચટણી છે આ 5મી અહીંયા છે નકરા બટેટા છે એ ખબર છે મરચા પણ છે બ્રેડ વડાપાઉં બનતા લાગે છે એમ ને ઓહો હો ચાલો ભાઈ આજે તો વડાપાઉંની પાર્ટી છે તો ફટાફટ નાહી લઈએ વડા બની જાય પહેલાં પછી એને નાહવાની હડપ નથી ચડતી ખવાઈ જાય ને એટલે તો ચાલો ભાઈ ફટાફટ નાહી લઈએ અને
પછી વડાપાઉં જોઈએ કેવા બન્યા છે. તો ભાઈ વડા બની ગયા છે. આજ તો શું લાગે પટ્ટી હોત ને આયર બનાવવાનું લાગે ઓરિજિનલ વડાપાઉંની જેમ જ તે. વડા પણ થોડાક મોટા છે. 1 2 3 થોડાક નાના કેમ ઓકે. આ છે ની ચટણી બનાવી છે મરચાની અને ભાઈ આ છે પટ્ટી બનાવી છો ભાઈ. તો નીમાબેન વડાપાઉં બનાવી રહ્યા છે અને ખજૂર આમલીની ચટણી રેડી છે. પૈસા લઈને વડાપાઉં જેવી છે પણ એમાં ગ્રીન ચટણી આ ઘાટી છે ને ઓલી હાવ પટલી પાણી જેવી આવે એટલે તીખી લાગે એવી છે ને. તીખી મરચી વાળી. ઓહો હો ભાઈ. ચાલો ભાઈ હાલો ભાઈ ખાઈ ખાઈને ને મોજ કરવાની છે ભાઈ. આજે વડાપાઉં બની રહ્યા છે. જીયાનભાઈ લેસન કરે છે. અક્ષરમાં સુધારો આવ્યો એવું લાગતું હે નથી લાગતું ને કાંઈ વાંધો નહીં. તમે નવામાં પછી નહીં હાલે કાંઈ નવમાં અક્ષર આ તમે કપાણા કે નહીં ગુજરાતીના એ કપાઈ જાય તમારે એના લીધે ચોથો નંબર વહી ગયો ને એટલે જ વહી ગયો છે. અક્ષર ખરાબ છે ને એટલે ભાઈ આજ તો ભાઈ આ તવાવાળા બનાવ્યા હું આને યાર મસાલાવાળા વડાપાઉં બનાવ્યા છે આજે તો ગજબ કરી દીધો હો ભાઈ. જીયાન ગજબ કરી દીધું હાલો ને આજે તો ભાઈ મોઢામાંથી પાણી છલકાઈ જાય છે ભાઈ. મસાલાવાળા વડાપાઉં બનાવ્યા છે આપણે એને પરમથી આપણે ખવડાવ્યા હતા ને ઓલા બાહુબલીના એટલે આજે તો મસાલાવાળા ટ્રાય કર્યા છે ભાઈ. 1 નંબર વડાપાઉં છે ભાઈ. ચાલો ભાઈ તો જમી લઈએ. જીયાનભાઈના રેનાઈ પણ રેડી થઈ ગયા સાથે જ પટ્ટી છે અને આ વધારાના વડા હોતન છે ભાઈ ખાવા હોય તો. ચાલો ભાઈ તો ભાઈ ફરીથી પાછા ઓળા ફોલાઈ રહ્યા છે. તો ઓળામાં મરચું હોતન નાખ્યું જો એટલે તીખો ટેસ્ટ આવે ને એટલે 1 કપ ફોલાઈ ગયા છે અને આપણે ખાવું છે ભાઈ આંબળું મીઠામાં પલાળેલું આંબળું. ચાલો ભાઈ નીવા તારે ખાવું છે તાર મમ્મીને ચાલો ભાઈ મીઠામાં પલાળેલું આંબળું મજા આવે ખાવાની. ખાટું મીઠું થઈ જાય ને એટલે ફર્સ્ટ ક્લાસ થઈ જાય ને એટલે મજા આવે ખાવાની. ચાલો ચાલો ભાઈ 9 વાગી ગયા છે ને આપણો ભાઈ સોસાયટીને ગેટે બેઠકમાં જવાનો ટાઈમ થઈ ગયો છે જ્યાં આપણા મિત્રો બધા મિની રમતા હોય ને મજા આવે જોવાની. આપણે રમતા તો આવડતી નથી જોવાની મજા આવે. બાકી ચાલો જઈએ હવે ગેટે. બાકી તમને આજનો મારો બ્લોગ કેવો લાગ્યો કમેન્ટ કરી દો. તમારા મિત્ર મંડળ સાથે શેર કરો, લાઈક કરો અને સબસ્ક્રાઈબ કરો. ચાલો મિત્રો.